હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે જાગી ગયા છીએ અને જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈને દીવાબત્તી કરીને આવી ગયા છીએ આપણે રસોડામાં. જુઓ, રસોડામાં આવ્યા છીએ આપણે નાસ્તો પાણી કરવા. તો બાપુજી જુઓ બેસી ગયા છે નાસ્તો પાણી કરવા. અમારે મમ્મી રોટલી બનાવે છે ગરમા ગરમ બાપુજી માટે. પણ હજી વાગ્યા કેટલા હવાઈ ગયા ત્યાં. એટલે મારે તો નાસ્તો કહેવાય ને, તો મારે નાસ્તો કહેવાય ને તો હોય ને. જો તો આપણે છે ને સેવ ટમેટાનું શાક છે. તો આ ટમેટા છે અને સેવ હજી આપણે ઉપરથી નાખીએ, કેમ કે આપણને શાકમાં નાખેલી હોય સેવ એટલે ન મજા આવે, એટલે આપણે સેવ ઉપરથી નાખીએ છીએ. અને આ છે બદામ વાળું દૂધ, અને આ છે આપણા ઘરની કેરીની છે, અને આ ચટણી છે. અને આપણે ભગવાનજીને જમાડી થાળ લેતા ગયા છીએ. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તમારે મમ્મી? ઓકે, હાલો તો આવો તમે. હા. અને આપણે જો અત્યારે હવા 11 થઈ ગયા, એટલે આપણે નાસ્તો કે જમવાનું બે એક છે. કાંઈ જમવાનું થાય નહીં આપણે, કેમ કે અત્યારે જ નાસ્તો કે જમવાનું બધું ભેગું જ કરી લેવાનું છે. હા, એટલે આ કાં હા, તો એનું કાંઈક કરશું આપણે. હાલો તો હા. ખાઈ લો. જો આપણે રૂમમાં આવી ગયા છીએ અને હવે કીધું ઘડીક આપણે મૂવી કાંઈક જોઈએ. તો મૂવી ચડાવ્યું છે આપણે. મેડમજી હે એને મૂવી જોવાની ઈચ્છા હતી, તો આપણે ટીવીમાં મૂવી ચડાવી દીધું છે. જોતા જોતા આપણે ઊંઘી જઈએ. આપણું કઈ નક્કી ન હોય. ઘડીક આરામ લઈ લેવાય, એવું કઈ નહીં. તો આપણે આરામ કરીને જાગી ગયા. જાગીને હવે આપણે થોડુંક જભા કરી લઈએ. કાં બકુ? અમારા મેડમજી નહોતા જીમાં, એટલે હવે એ અત્યારે જમશે. હે, અમારી એને ભૂખ નહોતી લાગી. મમ્મી જો રસ બનાવે છે. રસ બનાવી નાખ્યો. કા રોટલી બનાવે છે ગરમા ગરમ. હા, ઓકે, ચલો. તો આપણે કાઢી નાખીએ રસ બહાર. તો આપણે રસમાં નાખ્યું છે દૂધ. જો આપણે જમીન ઊભા થયા ત્યાં મમ્મીએ ચા બનાવી નાખી. તો આપણે ચા પાણી પી લઈ, અને પપ્પા માને ચા દઈને આવી ગયા છે. હાલો આપણે ચા પી નાખીએ. એવું હતું, એટલે મેં કીધું આમ થા બોલાવે. આપણે ટાઈમ થઈ ગયો છે ભાવનગર જવાનો. તો આપણે હમણાં ભાવનગર નીકળવું છે. આપણે ભાવનગર જવા માટે રેડી થઈ ગયા છીએ. આવજો મમ્મી. સદીદા જય હરસિદ્ધિમાં. હાલો આવજે બાગા. ટાટા. ના, તું લઈને જાવ. ભલે પવન હોય હાલ છે. ધીમે ધીમે આવજો. જય ભોળિયાનાથ, જય હરસિદ્ધિમાં. તો જો આપણે કુમદવાડીમાં આવી ગયા છીએ, અને મોટા ભાઈ પાછળ બેઠા છે, અને અમારે કિશન પરમાર આવી ગયા છે. હું લાંબા ટૂંકા હાથ કરો. આપણે મુન્નાજી નથી આવ્યા, હજી રસ્તામાં છે, આવે છે.
ફટાફટ આપણે જમી કાઢવીને આપણે બેસી ગયા છીએ, કેમ કે ભાવનગરથી આવવામાં મોડું થઈ ગયું હતું, એટલે ફટાફટ જમી લીધું. બહુ પ્રકાશ આવે અને આપણે મેચ જોવા બેસી ગયા છીએ. ક્યાં તાર જોવા નહીં? હે ટીવીમાં આવે ને, પણ બહાર બેઠા છે ને. હા એટલે મોબાઈલમાં જોઈએ. હા તું નહીં જા, ગરમી થાય ને. જો મમ્મી હવે બધું હરખું કરે છે, વાસણ ધોવે છે મમ્મી. વાસણ ધોવા હવા મજા આવી ગઈ, જમી ગઈ. આ તો કઢી, આ તો ખીચડી ખાધી. હા નહીં, આ તો ખીચડી જમાઈ. હા મારા બાપુજી ક્યારે આવે? નીકળ્યા છે. ઓકે. તો જો આપણે જમી કાઢીને બેઠા ને આપણે બધા વાતો કરતા હતા ને, ત્યાં અમારે મોટા ભાઈની આવ્યા અચાનક ભાવનગરથી સરપ્રાઈઝ દેવા આવી ગયા. હા મોટા કેમ છો બધા? મજામાં ને? અમે બધા બેઠા છીએ, તમે પણ બધા બેહવા આવો તો વધારે મજા આવે, બહુ આનંદ થાય. કેમ અચાનક ભાઈ પ્લાન કરીને નાખ્યો? એમાં એવું થયું કે છોકરા કે હાલો જાવું છે, કે હાલો અત્યારે દિયા કે હાલો ને જાય, કે મોજ કરીએ હમણે. એવું છે એમ ને? હાલો અત્યારે મોજ કરવા આવ્યા. હે એવું હતું એમ ને? તો મમ્મી ને જાનુ ને બજારે ને ગમતું નહોતું એકલા. એવું હતું? એવું છે? હે એકલા ગમતું હતું જાનુ આપણને? નોત ગમે ને એકલા તો એમાં બાપુજીને એકને જ નહીં ગમ્યું હોય ખાલી. આ કે મારા બેટા આવશે ને મને જ છે એમ. જય ભવાની કહી દો બેટા. અરે વાહ, જય હરસિદ્ધિમાં. અરે વાહ. ઓલા અમારે સોટલું ની આવીને છે ને ઊંઘતા આવ્યા હતા, એટલે સોટલું ની ડાયરેક્ટ હુઈ ગયા છે. જઈલું હા સોટલું ઈ જ તે. કેમ ભાગ્યા પપ્પા તમે? આમ જો દુકાન બંધ થઈ જાઓ પછી પપ્પા જાય છે સોડા લેવા. દુકાન બંધ થઈ જાય તી પહેલા તો મોટા ઘડીક આપણે ઉભા રહ્યો, સોડા લેવા ગયા બાપુજી. હા કા